पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे छाँव तो बहुत है, अरे छाँव तो बहुत है, मगर पीपल जैसी छाँव नहीं। अरे गांव तो बहुत है, अरे गांव तो बहुत है, मगर महू जैसा कोई गांव नहीं। अरे राव तो बहुत है दुनिया में, अरे राव तो बहुत है दुनिया में, मगर भीमराव जैसा कोई राव नहीं। पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। छाँव तो बहुत है, मगर पीपल जैसी छाँव नहीं। जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। તારીખ 1/5/2026ના રોજ અમર બોધિ બૌદ્ધ વિહાર વર્ધમાન ખાતેથી દ્વિતીય ધમ્મપદ ધમ્મરથ નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંથી આ ધમ્મરથ નગર યાત્રા ધીમે ધીમે આગળ વધી અને વઢવાણ, ધોળીપોર, ધરમ તળાવના કાંઠે જ્યાં છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર આવેલું છે તેનું સંચાલન પરમાર નટુભાઈ એલ ધોળી ભાલવાળા કરી રહ્યા છે। ત્યાં ત્રિશરણ, પંચીલ અને વંદના કરી આ ધમ્મરથ એ આગળ વધ્યો હતો। તો આજુબાજુના ગામડાના યુવાનો, માતાઓ, બહેનો પણ આ ધમ્મરથ યાત્રામાં જોડાયા હતા। વઢવાણ ગેબનશા પીરની દરગાહે જ્યાં મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે એ સ્થળ ઉપર જઈ ભંતે પથિક શ્રેષ્ઠીજીએ પુષ્પ અર્પણ કર્યા હતા અને અહીં बाबा साहिब करे पुकार, बौद्ध धम्म की ले लो दीक्षा, बौद्ध धम्म की क्या पहचान, मानव मानव एक समानना नाराओ लगाव्या હતા। તો અહીં આપ જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા હતા। મોટરસાયકલ, રિક્ષા, યુટિલિટી, એરી ગાડી, ઇકો ગાડી જેવા વાહનો લઈ અને ઉપાસકો, બાબા સાહેબના અનુયાયીઓ આ ધમ્મરથ યાત્રામાં જોડાયા હતા। અહીં સુરેન્દ્રનગર શહેરના મેઇન રસ્તાઓ ઉપરથી આ રથયાત્રા પસાર થઈ અને જે મુખ્ય ચોક અને આંબેડકર ચોક તરીકે જે વિસ્તાર ઓળખાય છે ત્યાં આ ધમ્મરથ યાત્રા પહોંચી હતી અને અહીં ભંતે પથિક શ્રેષ્ઠીજી તથા તેમના સાથી અનુયાયીઓ અહીં બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરે છે, પુષ્પો અર્પણ કરે છે। એના દ્રશ્યો આપ જોઈ શકો છો કે સુરેન્દ્રનગરની અંદર ઉપાસકોએ, ઉપાસિકાઓએ, ભીમ યોદ્ધાઓએ આ ધમ્મરથ યાત્રાને કેવી રીતે સફળ બનાવી હતી। અહીંથી આ ધમ્મરથ યાત્રા આગળ નીકળી એ સ્થળ ઉપર મહાબોધિ મોનેસ્ટ્રી ગુજરાત બનવાની છે જે ભંતે પથિક શ્રેષ્ઠીજી ત્યાં બનાવવાના છે। તો અહીં મુખ્ય રસ્તાઓ ઉપરથી જે ધમ્મરથ યાત્રા પસાર થઈ હતી। પોલીસ સુરક્ષા કર્મીઓએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો। અહીં પ્રશાસને ખૂબ જ સહકાર આપી અને આ શોભાયાત્રામાં 4 ચાંદ લગાવી દીધા હતા। અહીં કેનાલ પાસેથી પસાર થઈ અને આ ધમ્મરથ યાત્રા દુધરેજ મુકામે પહોંચે છે અને દુધરેજમાં સામાજિક બંધુઓએ આ ધમ્મરથ યાત્રાને વધાવી લીધી હતી અને અહીં જે આ કાળઝાળ ગરમીમાં લોકો પાણીની પણ વ્યવસ્થા કરતા આપણને નજરે ચડે છે અને ધમ્મરથ યાત્રામાં સેવા આપી હતી જે બહુ મોટી વાત કહેવાય। બુદ્ધ અમૃત વાણીનો લાભ પણ મળ્યો હતો તો લોકો ઝૂમી ઉઠ્યા હતા અને અહીં આ સમાપન વેળાએ સુજાતા ખીરનું પણ આયોજન હતું અને સૌને સુજાતા ખીર ખવડાવી અને આ ધમ્મરથ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। રુદ્રેજ મહા મોનેસ્ટ્રી બની રહી છે જેનું સંચાલન ભંતે પથિક શ્રેષ્ઠીજી કરી રહ્યા છે। આ કામ આગળ વધી રહ્યું છે। पूजने को पाँव तो बहुत है, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे छाँव तो बहुत है, अरे छाँव तो बहुत है, मगर पीपल जैसी छाँव नहीं। अरे गांव तो बहुत है, अरे गांव तो बहुत है, मगर महू जैसा गांव नहीं। और राव तो बहुत है, और राव तो बहुत है, मगर भीमराव जैसा कोई राव नहीं। अरे पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। बौद्ध धम्म की क्या पहचान, मानव मानव एक समान। बाबा साहब करे पुकार, बौद्ध धम्म की ले लो दीक्षा ना नाराओ सुरेंद्रनगर में लाग्या। સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।